હવે આપણે કાર્યક્રમની રીતરેખા મુજબ કે આ દાતાશ્રીઓનું સન્માન થઈ ગયું. દાતાશ્રીઓના સન્માન પછી આપણે આપણા જે સ્ટેજના મોગેરા મહેમાનો છે એમનું પણ સન્માન કરવાનું છે. કાયમી દાતા છે એમનું પણ આપણે સન્માન કરવાનું છે. તેમજ જે આપણા આ પટાંગણમાં આપણે આજ અવસર ઉજવી રહ્યા છે એના મુખ્ય દાતા કે જેમને ખૂબ મોટા દાન આપ્યા છે એવા દાતાશ્રી હાજર હોય તો એમનું પણ ઉમળકાભેર આપણે સ્વાગત કરવાનું છે. અને આપણા જે મુખ્ય મહેમાનો છે ગિયાસુદ્દીન શેખ સાહેબ, જે આપણા સમાજના અત્યારે જે નામ ગણાય કે આપણા મુસ્લિમ સમાજ માટે જો ગુજરાતની અંદર સર્વોચ્ચ નામ હોય એવા આપણા બે નેતા છે. એક ઇમરાનભાઈ ખેડાવાલા જમાલપુર ધારાસભ્ય શ્રી અને ગિયાસુદ્દીન શેખ સાહેબ અત્યારે જે મારે વાત થઈ પ્રમાણે એ લોકો સાણંદ અને વિરમગામની વચ્ચે છે એટલે અડધી કલાક આપણે એ આવશે ત્યાં સુધી પણ આપણે એમની રાહ જોઈશું. નવસાદભાઈ સોલંકી સાહેબ જોડે મારે વાત થઈ એ મુજબ એ પણ અહીંયા આગળ 15 થી 20 મિનિટમાં અહીંયા પહોંચી રહ્યા છે. આપણે જે હવે આગળનો કાર્યક્રમ છે તમારી નમ્ર અપીલ છે કે જો આપણા આ પટાંગણમાં જેના માટે અવસર ઉજવી રહ્યા છીએ એવા દાતાશ્રી કે જેમને આપણને ખૂબ મોટું દાન આપ્યું છે, 25 દીકરીઓને જેને સિલાઈ મશીન આપ્યા છે એવા આપણા દાતા મુન્ના ખાન એનકે વાળા આપણે દરેક દીકરીઓને પણ કહીશું કે એમના માટે ચોક્કસથી દુઆ કરજો. કારણ કે એમને દાન આપવામાં પણ તમારી ભલાઈ ઈચ્છી છે. દાન એટલા માટે આપ્યું છે કે કોઈ પણ દીકરી એ સિલાઈ મશીનથી પોતાની આજીવિકાનો સ્ત્રોત ઉભો કરી શકે અને એમાંથી 5 રૂપિયાની રોજી ઊભી કરી શકે એવા આપણા દાતાશ્રી એમ કે ગ્રુપ વાળા મુન્ના ખાન, મહેમૂદભાઈ, અલીભાઈ, શાંતિપુરા વાળા, હબીબભાઈ, હુસેનભાઈ, મોમીન, શાંતિપુરા વાળા, આદમભાઈ બારેજિયા કે જેને આપણને એક દીકરીનું સંપૂર્ણ દાન આપ્યું છે એવા આદમભાઈ બારેજિયા આપણા મુખ્ય દાતા, આ પટાંગણના અવસરના મુખ્ય દાતા. તેમજ ઉસ્માનભાઈ, નિજામભાઈ મલેક જેઠલેજ વાળા જેને આપણને 1,11,000 રૂપિયાનું અહીંયા દાન આપ્યું છે એવા મુખ્ય દાતા ઉસ્માનભાઈ જેઠલેજ વાળા અહીંયા હોય તો એ પણ એમનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે. દરેકે દરેક દીકરીઓને જેમને ચાંદીના છડા આપ્યા છે, 1.5 કિલો ચાંદી આપી છે જેમને એવા આપણા દાદા મુન્ના ખાન તનાજવાડા, ફિરોજ ખાન, મોહમ્મદ ખાન પઠાણ તરફથી અહીંયા આપણે દરેકે દરેક દીકરીઓને 1.5 કિલો અહીંયા આપણે ચાંદી મળી છે એવા દાતાનું પણ આપણે ઉમળકાભેર સ્વાગત કરવાનું છે. એવા દાતા અહીંયા હાજર હોય તો એ પણ સ્થાન ગ્રહણ કરે. અને આ પટાંગણની અંદર જે આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ, જે અહીંયા સ્ટેજથી લઈ, લાઇટથી લઈ, મંડપથી લઈ, એ તમામના દાતા એવા સાજીદભાઈ ડેલીગેટ સાહેબ એમનું પણ આપણે મુખ્ય દાતા તરીકે અહીંયા સ્વાગત કરવાનું છે. એની સાથે આ બધાની સાથે 21,000 રૂપિયા રોકડ પ્રદાન સાજીદભાઈ ડેલીગેટ તરફથી અહીંયા મળેલ છે તો એમને પણ આપણે મુખ્ય દાતા તરીકે આપણે આવરી લેવાના છે. તેમજ દરેકે દરેક દીકરીઓને આ છઠ્ઠો સમૂહ લગ્ન છે અને આજ સુધી દરેકે દરેક દીકરીઓને જેને દુલ્હન જોડા આપ્યા છે એ દુલ્હન જોડા આપનાર અને જ્યાં સુધી સમૂહ થાય ત્યાં સુધી એમના તરફથી કાયમી દાતા તરીકે એમને નામ નોંધણી કરાવી છે એવા અયુબ ખાન ખોરમ, આપણે અયુબ ખાન, અકબર ખાન ખોરમ એમનું પણ અહીંયા આપણે ઉમળકાભેર સ્વાગત કરવાનું છે. બીજા આપણા કાયમી દાતા કે જેને આપણને દરેકે દરેક દુલ્હા જોડાયેલા છે એવા દરિયા ખાન, હેતમ ખાન પઠાણ સાહેબ એ પણ આપણા કાયમી દાતા છે, એમનું પણ આપણે ઉમળકાભેર સ્વાગત કરવાનું છે. તેમજ આપણે રહેમાનભાઈ ચુનિયા સૈયદ જેમના તરફથી દરેકે દરેક દીકરીઓને કાયમીપણે આપણને કુરાન શરીફ, મુસલ્લા અને તસ્બીહ મળે છે એવા આપણા કાયમી દાતા રહેમાનભાઈ અચ્યુભાઈ ચૌહાણનું પણ આપણે આ તકે અહીંયા સ્વાગત કરવાનું છે. હવે હું અપીલ કરું કે આ જેટલા પણ નામો લીધા એ નામો અહીંયા હાજર હોય એવા મુરબ્બી હાજર હોય તો સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. પછી આપણે એમના સ્ટેજના જે મહેમાનો છે એમનું આપણે સ્વાગત કરવાનું છે. હેલો સાહેબ, તમે સ્ટુડિયો મળશો પ્રમુખ સાહેબ, મહેમાનો આવે ત્યાં સુધી મારી પાસે
દાતાઓની નામાવલી આવી છે તો એકવાર અહીંયા વાંચન કરી દો. 1000 રૂપિયા મોસાણી રહીમભાઈ ગુલાબભાઈ બજાડા, 1000 રૂપિયા ઝાલા રામસિંહભાઈ સરદારસિંહજી મુલડા, 1000 રૂપિયા રબારી સોમાભાઈ જગાભાઈ મુલાડા, 500 રૂપિયા રબારી ભરતભાઈ શંકરભાઈ કુરેશી રુસ્તમગઢ, 250 અબ્દુલભાઈ હસનભાઈ, 2500 રૂપિયા કુરેશી ગુલાબભાઈ દાવલભાઈ, 1000 રૂપિયા મલેક અબ્દુલ ખાન, નસરુદ્દીનભાઈ અબ્દુલભાઈ ફૌજી, 5000 રૂપિયા ચિશ્તી મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઈ દસાડા, 2500 રૂપિયા ટાંકી કમાવી રહી છે. બીજી એક જાહેરાત કરી દો. સમૂહ લગ્ન સમિતિ જેના બાદ ક્યારે પણ કોઈની પાસે એક પણ રૂપિયો કે એક પણ વસ્તુ માંગવા જતી નથી. સામેથી જે રકમ આવે છે એના ઉપર જ આપણે જાહેરાત કરવામાં આવશે. ફરી જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે એને જે લખાવેલી રકમ અથવા વસ્તુ આપવાની રહેશે તૈયારી કરે. તો આ પ્રસંગે એ અમારી દીકરીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ અને દીકરાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જે આ સમૂહ લગ્ન સમિતિમાં જોડાયા છે. ઘણા બધા કુરિવાજો અને ખોટા ખર્ચાઓ કરી દીકરી અને દીકરાના મા બાપ ખોટા વ્યાજમાં કપડાઈ જાય છે અને ખોટા દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. ત્યારે આપણા સમાજ દ્વારા એક સરાહનીય કામકાજ આપણે કરવા જઈ રહ્યા છીએ. દર વર્ષે આપણે સમૂહ લગ્ન કરીએ છીએ. વધુમાં વધુ દુલ્હા દુલ્હનના જોડાને આપણે આવકારીએ છીએ અને વધુમાં વધુ આપણે એને ભેટ મળે એવી એની ઈચ્છા વ્યક્ત થશે, એમનો પરિવાર જાગૃત થશે અને તો જ આપણે આવા સારા સમૂહ લગ્નનું આયોજન કરી શકીશું. મહેમાનો થોડી વારમાં આવી રહ્યા છે. મહેમાનોનું સ્વાગત અને સન્માન પણ કરીશું. મુખ્ય મહેમાનોનું સ્વાગત અને સન્માન પણ કરીશું. અહીંયા આપણે જેણે જેણે મદદ કરી છે એ દરેક મહાનુભાવોનું અહીંયાથી હું શાબ્દિક સન્માન કરું છું. ધન્ય છે આ ઘડી જેને અહીંયા કેમેરામાં કંડાવી રહ્યા છે એવા અમારા ફોટોગ્રાફર ભાઈઓનું પણ અહીંયાથી હું શાબ્દિક સન્માન કરું છું. કારણ કે વર્ષો સુધી આપણી આ યાદને એ કેમેરામાં કંડાવી રહ્યા છે. હંમેશને માટે એ આપણા છઠ્ઠા સમૂહ લગ્નને જીવંત રાખશે. અહીંયા જે આજુબાજુ ઉભા છે ભાઈઓને મારી વિનંતી કે સભા મંડપમાં સ્થાન ગોઠવી લો એટલે જરા ભર્યું લાગે. અત્યારે તો મારી નજર જ્યાં પડે છે ત્યાં જીરુમાં કાળીઓ ટાલા પડ્યા મને દેખાય. એટલે મહેરબાની કરી તમે બેસી જાવ તો મજા. મારી બહેનો સમજો, આમ તમે જુઓ બહેનો કેટલી સમજદાર ને કેટલી જો બધા વ્યવસ્થિત બેઠી. બહેનોના વખાણ કરું એટલા ઓછા. અહીંયા તો આજે બહેનો બેઠી, બાકી બહેનો ભણાવીએ, પઢાવીએ, ઉચ્ચ શિક્ષણ આપીએ અને એમાં ક્યાંય કોઈને તકલીફ પડતી હોય તો એકબીજાને આપણે મદદરૂપ થઈ શકીએ. અમારા સમૂહ લગ્ન યોજવા પાછળનું આયોજન એક જ છે કે સમાજમાં આપણા દીકરા અને દીકરીઓ જોમાન મેળવી શકે, ખોટા કુરિવાજોમાં ન પડે અને ખોટા દેવાની અંદર ડૂબી ન જાય. આપ સૌ અહીંયા દાતા છે. 500 રૂપિયા ભટ્ટી મુસ્તુભાઈ મોહમ્મદભાઈ નગવાડા, 500 રૂપિયા ભટ્ટી અબ્દુલભાઈ સુલેમાનભાઈ નગવાડા, 151 રાવણ શંકરભાઈ સકરાભાઈ જેનાબાદ, 151 રાવણ ચમનભાઈ રામાભાઈ જેનાબાદ, 500 રૂપિયા વડગામા ગનીભાઈ દાઉદભાઈ જેનાબાદ, 101 આદમભાઈ માલાભાઈ મલ્લા જેનાબાદ, 200 રૂપિયા ભટ્ટી ગનીભાઈ ઉસ્માનભાઈ જેનાબાદ, 5000 રૂપિયા કીર્તિ મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઈ દસાડા, 2500 રૂપિયા મલેક સાહેબ,
દસાડા 500 રૂપિયા, દરવડિયા મુસાભાઈ અલારકાભાઈ જેનાબાદ 1100 રૂપિયા, ગનીભાઈ હસનભાઈ કુરેશી હેમંતગઢ 1000. વાહ મોહનભાઈ, એવું નામ છે એવું સરસ મજાનું શ્રી માવજીભાઈ અરજણભાઈ આપણા સ્ટેજ ઉપર આવે અને જે પણ આપણા મુખ્ય દાતા છે, હવે આપણે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ કરવો છે. મેં જેમ કહ્યું એમ કે આપણા 4-5 મુખ્ય દાતાશ્રીઓ છે કે જેમને આપણને ખૂબ મોટું દાન આપ્યું છે. એવા આપણા દાતાશ્રી શ્રી મહેમૂદભાઈ અલીભાઈ મોમીન એનકે ગ્રુપવાળા શાંતિપુરા અમદાવાદ, હબીબભાઈ હુસેનભાઈ મોમીન શાંતિપુરા વાળા, ઉસ્માનભાઈ નિજામભાઈ મલેક એટલજ વાળા, જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે અને તેમનું સ્થાન ગ્રહણ કરે. ઉસ્માનભાઈ નિજામભાઈ એટલજ વાળા જેમને આપણના સમૂહમાં 1,11,000 રૂપિયાનું દાન આપ્યું છે, એવા ઉસ્માનભાઈ નિજામભાઈ એટલજ વાળા આવે અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતે આપણે મુન્નાભાઈ તનાજવાળા, મુન્ના ખાન તનાજવાળા, ફિરોજભાઈ મોહમ્મદભાઈ પઠાણ પાટડી, એમને આપણને દરેકે દરેક દીકરીઓને 1.5 કિલો ચાંદી આપી છે. 1.5 કિલો ચાંદીના છડા લેવા છે. એવા મોહમ્મદભાઈને હું અપીલ કરું કે એ પણ સ્ટેજ પર આવે અને તેનું સ્થાન ગ્રહણ કરે. તેમજ આપણા દરેક એક દીકરીનું સંપૂર્ણ ખર્ચ આપે છે. આપણી એક દીકરીનું સંપૂર્ણ ખર્ચ આપે છે એવા આપણા દાદાશ્રી આદમભાઈ મોહમ્મદભાઈ બારેજિયા સાહેબ અહીંયા આગળ પધારી જ રીતે તેમનું સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતે આપણા આ સમૂહ લગ્નને જ્યારથી સમૂહ લગ્ન થયા છે ત્યારથી કાયમીપણે જેમને દાન લખાવેલું છે એવા 3 દાતાશ્રી આપણા કે જે અહીંયા આગળ દાન આપી રહ્યા છે, એવા દાતાશ્રી અયુબ ખાન અકબર ખાન ખોરમ, એવા જ દાતા દરિયા ખાન હેતમ ખાન પઠાણ અને રહેમાનભાઈ અચ્છુભાઈ સૈયદ પણ એમનું સ્થાન ઉપર સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. એવી જ રીતે આજે પંડાલની અંદર આપણે અવસર ઉજવી રહ્યા છીએ. આ અવસર જે આપણે જે પંડાલ અને ઉજવી રહ્યા છે અને આપણા મોગેરા મહેમાનો જે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી રહ્યા છે, એ સ્ટેજ, મંડપ, લાઇટ અને ડેકોરેશનનું તમામે તમામ આ જે ખર્ચ છે એ સાજીદભાઈ ડેલિગેટ અને સાથે સાથે 21,000 રૂપિયા રોકડા જેને દાન આપ્યું છે એવા સાજીદભાઈ અબ્દુલભાઈ સૈયદ આપણા સીટના ડેલિગેટ શ્રી એ પણ સ્ટેજ પર આવે અને એમનું સ્થાન ગ્રહણ કરે. પછી આપણે હવે આ જે મોગેરા મહેમાનો છે એમનું સાલ ઉઠાડી આપણે સન્માન કરવાનો કાર્યક્રમ શરૂઆત કરીએ છીએ. એટલે ફરીથી હાર્દિક અપીલ કે જેટલા નામો લીધા છે એ તમામે તમામ અહીંયા સ્ટેજ પર આવે અને તેમનું સ્થાન ગ્રહણ કરે. પછી આપણે આપણો આગળનો કાર્યક્રમ સ્ટેજ પર આવી ગયા છે અને એમના હસ્તે આપણા જે આજે નિકાહ જેના થઈ રહ્યા છે એવા દુલ્હાઓને વિનંતી કે દરેક દુલ્હાઓ અહીંયા આવશે અને દાતાઓના હસ્તે તમને એક કિતાબ ભેટ અર્પણ સ્વરૂપે આપવામાં આવશે. તો દરેક દુલ્હાઓને વિનંતી કે ક્રમવાઇઝ તેઓ અહીંયા ઉપર આવી અને એક દાતાઓના હસ્તે એ પોતે કિતાબ સ્વીકારશે. ત્યાર પછી આપણે આપણો કાર્યક્રમ આગળનો શરૂ કરીએ છીએ. દુલ્હાઓ અહીંયા મારા પ્રતિ એક નંબરથી આવશે. દુલ્હા નંબર 1, ભાઈ દુલ્હા નંબર 1 હોય તો અહીંયા ઝડપથી આવી જાઓ. ભાઈ આપણે એમને સૌ પહેલા આપણે એક સારી એવી કિતાબ દુલ્હાઓને વાંચવા માટે આપી છે. તેઓ છૂટા છે દુલ્હા નંબર 2, દુલ્હા નંબર 3. ભાઈ ઝડપથી આવો કારણ કે કાર્યક્રમ 3 નંબર 4 આપણે અહીંયા આગળ જે આપણા કેડિયાની સરપંચ શ્રી, અહીંયા આપણા રહેમાનભાઈ અચ્છુભાઈ, રુસ્તમ મામા, મલિક સાહેબ, આચાર્ય શ્રી આપણા રિટાયર્ડ આચાર્ય શ્રી પઠાણ સાહેબ, દરિયા ખાન હેતમ ખાન પઠાણ, હાજી સાહેબ શ્રી આપણા કોઠારી સાહેબ અને રહીમ ખાન ટાંક સાહેબ, અયુબ ખાન ખોરમ, સરપંચ શ્રી જમિયત ખાન, હબીબ ખાન ખોરમ, અકબરભાઈ કુરેશી, સાજીદભાઈ ડેલિગેટ, મોયુદ્દીનભાઈ બેલીમ,
રફીક બાબુ અને અબ્દુલભાઈ ભત્તુભાઈ એ આવે અને દરેકે દરેક દીકરીઓને દરેકે દરેક દુલ્હાને કિતાબ આપી અર્પણ કરી આપણા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. હવે સાથે સાથે હું આજીયાણી જોરાબેન અકબરભાઈને અપીલ કરું કે સ્ટેજ પર આવે અને દરેકે દરેક દીકરીઓને તેમના હાથે અહીંયા કને કિતાબનું અર્પણ કરશે. આજીયાણી જોરાબેન અકબરભાઈ જ્યાં હોય ત્યાંથી આવે. આજીયાણી જોરાબેન અકબરભાઈ થોડાક પાછા આવી જાઓ. હા મોટા ભાઈ થોડાક પાછા આવી જાઓ. ભાઈ બાકી હા બસ. દુલ્હાઓને સન્માન માટે દાતાઓ શ્રીઓ આગળ રહે. ભાઈ થોડી વ્યવસ્થા જળવાય એ પ્રયત્ન કરો. દરેક દાતાઓ સુધીની વિનંતી કે આપણા દુલ્હાઓને સાહેબ ચાલુ है तो नीचे वળી जाजे. એટલે આજીયાણી આવી ગયા છે. હા થોડાક પાછા આવી જજો. ભાઈ દુલ્હાઓને કિતાબ અર્પણ કમિટી તરફથી આપવામાં આવી છે. હવે આપણા હાજીયાની દરેક દીકરીઓને કિતાબ અર્પણ કરશે. હાજીયાની બરાબર. प्यारे प्यारे मोहतरम इस्लामी भाइयों, सब जानते हैं अल्हम्दुलिल्लाह और समझते भी है कि खुतबे का भी एक अदब है. अल्हम्दुलिल्लाह खुतबे के दौरान बातचीत भी नहीं कर सकते, खुतबे के दौरान इधर उधर देख भी नहीं सकते. तो जिसको जहाँ भी जगह मिली हुई, प्यारे मोहतरम इस्लामी भाइयों अपनी जगह ले बैठ जाए, क्योंकि खुतबे के अंदर कुरान पाक की आयतें भी पढ़ी जाती है. तो खुतबे की एक ताज़ीम है, एक अदब है. अल्हम्दुलिल्लाह जो निकाह में जो खुतबा दिया जाता है, ये खुतबा पढ़ना ये सुन्नत, इस सुन्नत को अदा किया जाएगा. इसमें दुल्हा और दुल्हन तो सुने, लेकिन तमाम लोगों को माइक में आवाज जाएगी, अक्सर लोगों को. तो तमाम लोग इनके लिए सुनना जरूरी है. तो बराए मेहरबानी प्यारे इस्लामी भाइयों, अपने निगाहों को नीचे किए हुए तवज्जो के साथ खुतबे को सुनिए. एक मरतबा दुरूद शरीफ पढ़िए. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मदिन अब्दिल वाफिल बिल्लाहि सलातु दाइमतन दुआमुल्लाह. अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. ये जो शोर हो रहा है ना, बराए मेहरबानी कोई किसी को बुलाए नहीं, कोई किसी से कोई बात ना करे, खामोशी के साथ चुपचाप बैठे रहे, सिर्फ खुतबा सुनो. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه. نعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل الله فلا هادي له. ونشهد أن لا إله إلا
إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلق من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا وكثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله حتى تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما النبي صلى الله تعالى عليه وسلم النكاح من سنتي فمن رغب سنتي فليس الله مني صدق الله رسوله تسليما كثيرا السلام عليكم ની અંદર સ્ટેજની ઉપર કોમે રાબર સભી બાબુ પધારી રહે છે ત્યારે અહીંયા એમનો ઇસ્તકબાલ કરીએ છીએ હફીઝ બાબુ સૈયદ એ પણ આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા આપણા સ્ટેજ પર આવી રહ્યા છે ત્યારે એમનું સન્માન કરીએ સ્વાગત કરીએ અભિનંદન કરીએ અને આપણા જે મુખ્ય દાતા છે જે આપણા મુખ્ય 5 દાતાઓ છે એ પૈકીના એક દાતા કે જેમને 1.5 કિલો ચાંદીના છડા દરેક દીકરીઓને અહીંયા કણે આપ્યા છે એવા આપણા મુખ્ય દાતા શ્રી મુન્નાભાઈ ફિરોજ ખાન મોહમ્મદ ખાન પઠાણ એમનું પણ આપણે અહીંયા ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ જેટલા પણ મહેમાનો આવી ગયા છે અને આપણા કમ્પાઉન્ડમાં હોય તો ઝડપથી અહીંયા સ્ટેજ પર આવી જવા વિનંતી કારણ કે આપણા કમિટીના મેમ્બરોને પણ આ ઘડીએ ખૂબ ખૂબ સન્માન આપું છું, આપનું સ્વાગત કરું છું અને ખાસ તો આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત મહેમાનો અહીંયા જે તમારી હાજરી છે આ વધારે હોય ને એ કાર્યક્રમ સફળ માનવામાં આવે કારણ કે ઘરમાં જો બેન સંસ્કારી હોય, દીકરી સંસ્કારી હોય, મા સંસ્કારી હોય, પત્ની સંસ્કારી હોય તો આખું ઘર સંસ્કારી બની જાય. મારો હંમેશા ભાવ એ જ રહ્યો છે તો એટલા માટે મારી એક નમ્ર અપીલ એ પણ છે કે દીકરીઓને વધુમાં વધુ ભણાવજો, વધુમાં વધુ પઢાવજો, એમને સંસ્કારી બનાવજો, એમને વધુમાં વધુ પ્રેમ આપજો કારણ કે દીકરી માટે પ્રેમ છે ને એ પોતાના મા બાપની પાસેથી મળે છે. જે દીકરીને અયુબભાઈ, રસુલભાઈ અને કદાચ બાપ મોડો આવે આખો પરિવાર સુઈ ગયો હોય, બેરેન્દ્રામાં હોય અને બાપ અગર ધીમે ધીમે એવી કે દરવાજાની અંદર ડગવાટતો પોતાની પથારી તરફ જતો હોય અને ત્યારે ઘરમાં એક માત્ર જાગતું હોય અને એટલું જ કે પપ્પા આવી ગયા, બાપુ આવી ગયા અને ત્યારે બાપ કે હા બેટા ત્યારે કે જમી લ્યો અને ત્યારે બાપ કે મને ભૂખ નથી અને ત્યારે ઘરમાંથી એક પત્ર તમને કહે છે કે પપ્પા હાલો જમી લઈએ કારણ કે મેં પણ ખાધું નથી. બાપને મૂકીને પાણી ન પીનારી એ દીકરી દરેક ઘરમાં હોય, બાપની યાદ રાખી અને જિંદગી ભર વિતાવતી એ દીકરી દરેક ઘરમાં હોય. જે બાપ ને દીકરી હશે એ બાપ ક્યારેય કઠણ કાળજાનો નહીં બની શકે. જે દીકરી પોતાના બાપને પ્રેમ કરે છે એ પોતાના પરિવારને પ્રેમ કરે છે. જે દીકરી હંમેશા માટે અરે તમે વિચાર તો કરી જુઓ, અરે કોઈને અહીંયાથી દિલ દુભાવવાની વાત નથી પણ દીકરાને કદાચ ભાગ ના આપ્યો હોય અને એમ કે દીકરા તું ઘરમાંથી નીકળી જા, કોઈ દીકરો તૈયાર ન થાય પણ બાપ કદાચ ગમે ત્યાં દીકરીનું સત્સંગ કરીને આવ્યો હશે, એના માટે સંબંધ ગોતીને આવ્યો હશે તો પોતાના મા બાપ, ભાઈ બહેન, સહેલીઓ, પરિવારને મૂકી અને ખાલી હાથે નીકળવા તૈયાર થતું જો કોઈ પાત્ર હોય તો એ દીકરી છે. દીકરી જ્યારે તમારા ઘેર આવે છે ત્યારે રહેમતનો ખજાનો લઈને તમારા ઘેર આવે છે
તમારા માટે આ જીવન દુઆ કરવા માટે તમારા ઘેર દીકરી આવે છે. એ દીકરીને ખૂબ સાચવજો, ખૂબ કે દીકરી તો પારકા ઘરની વસ્તી છે, પણ બહેનો હંમેશા માટે તમે જોજો, દીકરી બાપના ઘેર હોય તો એમ કહે છે કે આ તો પારકા ઘરની છે, અને કદાચ સાસરીમાં જાય અને માં અને દીકરો વાત કરતા હોય તો એક બાજુ જઈને વાત કરશે અને એટલું કહેશે કે પારકી જડી સાંભળી ન જાય. બાપના ઘરે પારકી, સસુરાલમાં પારકી, એ તો શોધી રહી છે પ્રેમને, કે જો પ્રેમ પડી જાય તો આખી જિંદગી એની સાથે વિતાવું. હું તો દુલ્હાને પણ આ ઘડીએ કહીશ કે દીકરીઓને ક્યારેય દુઃખી ન કરતા, કારણ કે જે દુલ્હનને દુઃખી કરે છે, પોતાની પત્નીને દુઃખી કરે છે, એના તરફથી અલ્લાહ તાલા તરફથી ફિટકાર લાનત વરસે છે. કારણ કે દીકરાને કદાચ બનાવે છે તો ફરિશ્તા બનાવે છે, પણ દીકરીનું સર્જન અલ્લાહ તાલા પોતાની જાતે કરે છે. એ દીકરીને ક્યારેય અપશબ્દ ન કહેતા, એ દીકરીને ક્યારેય માઠો લાગે એવું ન કહેતા. કદાચ એની ભૂલ હોય, કદાચ એની ચૂક હોય, કદાચ એની ખતા હોય તો એને સમજાવી લેજો, અને બની શકે કદાચ લડવાનું થાય તો લડી લેજો, પણ કોઈ પણ દીકરીને એના મા કે બાપ વિશે કડું ક્યારેય ન બોલતા. અને આવકારીએ છીએ, ધન્યવાદ પાડીએ છીએ, સ્વાગત કરીએ છીએ. તેમજ હવે આપણે તેમની ખૂબ આદરપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા ત્રણેય મહેમાનો, આપણું મુસ્લિમ સમાજનું ગૌરવ, નાથ, આપણા રાજકીય નેતા, સામાજિક નેતા અને આપણા સૌ આખા ગુજરાતના નેતા એવા ઇમરાનભાઈ ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખ સાહેબ, તેમજ તેમની સાથે નવસાદભાઈ સોલંકી સાહેબ ટૂંક જ સમયમાં 5 મિનિટની અંદર આપણે અહીંયા પધારી રહ્યા છે. ત્યારે હું આપણા કમિટી મેમ્બરોને અપીલ કરીશ કે તેમનું સ્વાગત કરવા ત્યાં આગળ સ્ટેજ ઉપર ત્યાં જાય અને ત્યાં મંડપના પટાંગણમાં બહાર જાય અને ત્યાંથી સ્વાગત એમની સાથે લઈને આવે. આપણા તમામ કમિટી મેમ્બરોને અપીલ કરીશ કે જ્યારે આપણા આ રૂડા અવસરને ખૂબ સારો બનાવી દેવા, આપણી શોભા વધારવા જ્યારે આપણા મહેમાનો આવે છે ત્યારે આપણી નૈતિક ફરજ છે કે આપણે પણ તેમનું સ્વાગત કરીએ. આપણા તમામ કમિટી મેમ્બરોને અપીલ કે તેમનું સ્વાગત કરવા ત્યાં મંડપના જે ગેટ બનેલો છે ગેટ ઉપર કરવા, એમને આવકારવા, સત્કારવા, સન્માન કરવા ગેટ ઉપર જશે. ભાઈઓ અને બહેનો ગ્રાઉન્ડની અંદર દેખાય છે, બધાને વિનંતી કે આપણા મહેમાનો હવે આવી ગયા છે, ઝડપથી આપણે મંડપમાં આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બીજી એક સૂચના એ હતી કે ભાઈ જે સુરતનો સામાન દુલ્હા તરફથી કોઈ વ્યક્તિ હોય તો ત્યાં પોતપોતાના ક્રમ નંબર પ્રમાણે એક વ્યક્તિને ત્યાં હાજર રાખો, જેથી કરીને આપણો સામાન આડોઅવળો ન થઈ શકે. હું જે વાત કરતો હતો એ તમારા ઘરે વહુ બનીને આવેલી તમારા આંગણાની પુત્ર વધુ એ કોકની દીકરી છે, કોકની બેન છે, કોઈકની લાડકી, તો એને ક્યારેય અપશબ્દ ન કહેતા. કારણ બાપના ઘેર હાઈડીની માફત પૂછતી, ખેલતી, નાચતી, ગાતી, રમતી આ દીકરી અને પછી જાણે કે એમ કહેવાય કે એના ઘરે ગાડીઓ બંધાય એવું ન કરતા, એને મુક્ત રીતે જીવવા માટેનું એને એક દ્વાર પૂરું પાડજો. ઘરમાં જો વધુ કોકનો ડર હોય ને દીકરીને તો એ સાસુનો હોય છે. તમે સાસુ બનવાની કોશિશ ન કરતા માં બની જાજો, અને એકવાર તમે માં બની જાશો ને તો એ વહુવારું વહુ નહીં પણ તમારી દીકરી જરૂર બની જશે. એકવાર માં બની જાજો આવડે છે. અને જે સાસુ બની ગયા હોય ને એમની વાત હું કહી દઉં તમને, હા સાચી વાત કહી દઉં. હા, સાસુ બની ગયા હોય ને એ જયારે વહુ હોય ને ત્યારે એમ કહેતા હોય છે હું જયારે સાસુ બનીશ ને ત્યારે મારી વહુને તો એવું રાખી કે ક્યારે એને કાંઈ તકલીફ નહીં પડવા દો, પણ જ્યાં હાહુ બની નથી, ફોજદાર થઈ નથી. અને તમે હા સાચી વાત કરો, હું તમને ઘડી આનંદ કરાવી લઉં. એ તમે હમણાં હું બરોબર નીકળ્યો અને બરોબર એક ગામમાં એન્ટર થયો, બરોબર મારે એ ગામમાં પ્રોગ્રામમાં જવાનું, અને એક બેન હાજી નીકળેલા તૈયાર થાય બોલે તો જાણે મોઢામાંથી ફૂલ કરે.
અરે ઓને તો ગાલમાં ખંજર પડે છે અને રસોઈ તો મેં એના હાથની ચાખીને હું તો આંગળા ચાટતી રહી ગઈ. અરે શું એનો નાક અને નમણી છે, શું એનો દેખાવ છે? અમારે તું ભાગ્ય ખુલી ગયું, અમને તારી બહુ મળે નહીં મળી ગઈ. એની એ જ બા 12 મહિના પછી પાછો એ જ ગમ અને એ જ બેન હામાં મળ્યા. મેં કીધું બેન કેમ છે તમારી બહુ? છપ્પર પગી છે, રોટલા ખાધા પડે, કાળજી બીજા કાળજી. શું થયું બેન? પેલા જોવા તમે જ ગયા હતા અને ત્યારે મોઢામાંથી ફૂલ ગળતા હતા. કઈક આપણી ખામી છે, દીકરી તો એ જ છે. કઈક આપણા ઘરના સંસ્કારો બદલાના નહીં, ત્યારે દીકરીમાં આવું પરિવર્તન આવે ને. આપણે એને પ્રેમ આપશો તો પ્રેમ મળશે. કોકને પ્રેમથી અભિનંદન આપીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્સલામ વાલેકુમ. બહુ સરસ મજાની જાહેરાત કરવા જઈ રહ્યો છું કે તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણા સૌના સામાજિક આગેવાન, આપણા સૌના રાજકીય નેતા અને મુસ્લિમ સમાજ માટે હર હંમેશ લડતા એવા આપણા બે વીરલાઓ ઇમરાનભાઈ ખેડાવાલા, ધારાસભ્ય શ્રી જમાલપુર અને પૂર્વ ધારાસભ્ય શ્રી યાસુદ્દીન શેખ સાહેબ તેમજ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી સાહેબ આપણા પ્રાંગણમાં પધારી રહ્યા છે. આપણે એમને સ્વીકારીએ, આવકારીએ, અભિનંદન પાઠવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તેમની સાથે જે પણ આપણા આગેવાનો આવી રહ્યા છે તેમને પણ આવકારીએ, આપણે તેમને પણ સત્કારીએ, આપણે તેમને પણ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ. માનનીય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. યાસુદ્દીન શેખ માજી ધારાસભ્ય શ્રી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી પણ સ્ટેજ પર આવી ગયા છે. તો મિત્રો હવે થોડી ક્ષણોની અંદર આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. એમની સાથે પણ નામી અનામી ઘણા બધા મિત્રો હાજર છે. થતું હોય જે કંઈ કમિટી મેમ્બરના મિત્રો હાજર હોય તેઓ અહીંયા આવી જશે. ઝડપથી આપણે આવેલા મહેમાનોનું સન્માન કરવાનું હોય. કમિટી મેમ્બર મિત્રો અહીંયા ઉપસ્થિત રહેશે. આપણા માટે ખૂબ લડાઈઓ લડી છે એમને પણ આપણે સન્માન કરીશું. આપણે સૌથી પહેલા હું આપણા સમાજના લોક લાડીલા એવા ધારાસભ્ય જમાલપુર ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબને અપીલ કરું કે તેઓ આવે અને આપણા કમિટી મેમ્બરો, સ્વસહાયક કમિટી મેમ્બરો અને કાયમી દાતાઓ એમનું સાલ ઓઢાડી સન્માન કરશે. ખૂબ 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 ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું નૌશાદભાઈ સોલંકી સાહેબ એમને પણ અપીલ કરું કે જેઓ આવશે અને આપણા સમાજ માટે મેં કહ્યું એમ કે આપણા બે વીરલાઓ કે જ્યાં પણ શાસન પ્રશાસનમાં જરૂર હોય હંમેશ માટે લડતા હોય એવા આપણા બે આગેવાનો, એક ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ અને એક પૂર્વ ધારાસભ્ય શ્રી યાસુદ્દીન શેખ સાહેબ. તો હું અહીંયા ગણે યાસુદ્દીન શેખ સાહેબને અપીલ કરું કે આપણે એમનું કમિટી સ્વાગત ઉઠાડી, સાલ ઉઠાડી સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એવી જ રીતે આપણા ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી સાહેબ જે આપણા લોક લાડીલા નેતા, જેણે આપણા માટે ખૂબ લડાઈઓ લડી છે, એવા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકીનું ચાલ ઉઠાડી અહીંયા સન્માન કરવામાં આવશે. એવી જ રીતે હું અપીલ કરીશ ઉસ્માનભાઈ નિગમભાઈ ગેટસાઇડ વાળા જેમણે 1,11,000 રૂપિયાનું દાન આપ્યું છે, એમનું સાલ ઉઠાડી આપણી કમિટી એમનું સ્વાગત કરશે. એવી જ રીતે એક દીકરીનું સંપૂર્ણ ખર્ચ જેમને આપ્યું છે એવા આપણા આદમભાઈ ભારતીયા સાહેબ સામાજિક આગેવાન ચિકાસર એમનું સાલ ઉઠાડી આપણે સન્માન કરીશું.
કરીશું. એવી જ રીતે આપણા આ પંડાળ આ મંડપની અંદર આપણે જે અવસર ઉજવી રહ્યા છે, આ અવસર ઉજવવા માટે જે પણ પંડાલ મંડપ, સ્ટેજ અને લાઇટ ડેકોરેશનની વ્યવસ્થા છે, તેમજ રોકડા 21,000 તથા આ સંત મંડપ અને ડેકોરેશન તમામે તમામ ઘર આપણા સાજીદભાઈ ડેલિગેટ તરફથી છે, તો આપણે એમનું પણ આપણે સન્માન કરીશું. હવે આપણા કાયમી દાતા જે કાયમી દાતા લખાવે છે એવા આયુબ ખાન ફોરમ સાહેબને હું અપીલ કરું કે કાયમી દાતા તરીકે આપણે એમનું સન્માન કરીશું. એવી જ રીતે દરિયા ખાન નેતન ખાનનું પણ આપણે કાયમી દાતા તરીકે સન્માન કરીશું. અને તે પછી રહેમાનભાઈ અચ્છુભાઈ એમનું પણ આપણે અહીંયા કણે સન્માન કરીશું. હવે પછી આપણા સૌને લાગણી થાય, આપણા સૌનું ગૌરવ વધે, આપણા આખા રણકાંઠાના વિસ્તારને ગૌરવવંતું કર્યું છે એવા આપણા કવિ સાહિત્યકાર શાખા નવાજ ખાની મલિકને આપણે અહીંયા કણ સાલ ઉઠાડી સન્માન કરીશું. તેમજ આપણા કોમના રાબર જે પીરે તરીકત છે સુફી બાપુ, એમનું પણ અહીંયા કણ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ અને સાલ ઉઠાડી એમનું સ્વાગત કરીશું. આપણા કમિટી મેમ્બરો કોમના રાબર એવા સભી બાપુનું સાલ ઉઠાડી સન્માન કરશે. તેમજ આપણા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી શ્રી આપણા મકવાણા સાહેબને પણ હું મકવાણા સાહેબને અપીલ કરું કે તેમને પણ સાલ ઉઠાડી આપણે સન્માન કરશે. તેમજ એ પછી આપણે હુસૈન ખાન મામા આપણા વિસ્તાર માટે જ્યારે આપણે જે પણ જરૂરત હોય, જેમનું રિસોર્ટ આપણે જાણીએ છીએ ડેઝર્ટ લેન્ડ અહીંયા કણે છે, એ ડેઝર્ટ લેન્ડને જ્યારે આપણે ગામ સમાજ કે ગમે ત્યારે આપણે જરૂર પડી હોય, જેમને ખુલ્લા મને આપ્યું છે એવા હુસૈન ખાન મામા હું અપીલ કરું કે તેમનું પણ સાલ ઉઠાડી અહીંયા કણે સન્માન કરીશે. તેમજ આપણા શોભાને અવસર પર આવી રહેલા છે ટાંક સાહેબને અપીલ કરું કે તેમનું આ તકે એમનું પણ અહીંયા કણે સન્માન કરવામાં આવશે. અભિજ બાપુ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ એમનું પણ અહીંયા કણે સન્માન કરવામાં આવશે. એવી જ રીતે આપણે ટાંક સાહેબ આવે ટાંક સાહેબ થઈ ગયું. ગેડિયા ગામના સરપંચ શ્રી અને મારા અઝીઝ મિત્ર એવા મોહમ્મદ ખાન મલેક સાહેબનું અહીંયા સાલ ઉઠાડી આપણે સન્માન કરીશું. રફીક બાપુ નું આપણે સાલ ઉઠાડી સન્માન કરીશું. અને આપણા સૌનું ગૌરવ જેને આપણે દરબાર સાહેબે 100% આપણને શાળા આપી છે, પણ એનું સિંચન છે ને આ જેનાબાદ ગામની અંદર દરેક ઘરમાંથી કદાચ એક નોકરિયાત છે, એના દરબાર પછીનો શ્રેય ફળો જેનો હોય એવા આપણા સૌના ગૌરવવંતા પૂર્વ આચાર્ય શ્રી જે પઠાણ સાહેબનું સાલ ઉઠાડી આપણે અહીંયા સન્માન કરીશું. અકબરભાઈ કુરેશી જેનાબાદ ગામના ઉપસરપંચ શ્રી જમીયત ખાન હબીબ ખાન ફોરમ અબ્બાસભાઈ તેમજ મુસ્તમભાઈ બાબુજીભાઈનું અહીંયા કણે સાલ ઉઠાડી આપણે સન્માન કરીશું. આપણી કોમના રાબર અને પીરે તરીકત આપણા પંડાલની અંદર પધારી રહી છે, તો આપણે એમનું ઇસ્તકબાલ કરીશું. આપણે પ્રવીણભાઈ ડોક્ટર પ્રવીણભાઈ એડવોકેટ મારા મિત્ર છે, સોરી રહી ગયું નામ, એટલે આપણે એમનું પણ સાલ ઉઠાડી સન્માન કરીશું. અને મારા બીજા અજીજ મિત્ર મારા સાવ નજીકના મિત્ર એવા મારા દોસ્ત ફારૂક ખાન સરકાર સાહેબનું પણ આપણે અહીંયા સાલ ઉઠાડી સન્માન કરીશું. અલ્પેશ કાંકરેજા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ એમનું પણ આપણે સાલ ઉઠાડી સન્માન કરીશું. મયોદીનભાઈ વડગામા એમનું પણ આપણે સાલ ઉઠાડી સન્માન કરીશું. અબ્દુલભાઈ ભતુભાઈ કુરેશી એમનું પણ આપણે સાલ ઉઠાડી સન્માન કરીશું. આપણા કોમના રાબર એવા પીરે તરીકે આવા મંજૂર બાવા આપણે અહીંયા કણે પધારી રહે છે, તો હું આપણા 5 કમિટી મેમ્બરોને અપીલ કરીશ કે 5 કમિટી મેમ્બરો આવે અને 5 કમિટી મેમ્બરો આપણા પીરે તરીકતનું સ્વાગત કરશે. સાલ ઉઠાડી રહીમ ખાન ટાંક પૂર્વ
પીએસઆઈ સાહેબ શ્રી આપણા પટાંગણમાં છે, આપણે એમનું પણ સાલ ઉડાડી સન્માન કરીશું. આપણા કમિટી મેમ્બરો પાછળ જાય અને એમને જે સંચાલન કરી રહ્યા છે, દુલ્હા દુલ્હનનું નિકાહ પડાવી રહ્યા છે, એવા આપણા મૌલાના અબ્દુલ હમીદનું પણ અહીંયા સાલ ઉડાડી આપણે સન્માન કરીશું. જે પણ અબ્બાસભાઈ મેઘજીભાઈ રાઠોડ એમનું પણ સાલ ઉડાડી સન્માન કરીશું. જયુભાઈનું પણ આપણે સાલ ઉડાડી સન્માન કરીશું. બુરહાન બાવા આપણા પીરે તરીકત મંજૂર બાવાના સપુત્ર એવા બુરહાન બાવાનું આપણે સાલ ઉડાડી સ્વાગત કરીશું. અબ્બાસભાઈનું સાલ ઉડાડી સ્વાગત કરીશું. હવે કોઈ બાકી રહી જતું હોય, આજણી જોરાબેન જે આપણા કાયમી દાતા છે અને ખૂબ મોટા દાન આપે છે, પણ એમના વતી હું ઇસ્માલભાઈને અપીલ કરીશ કે ઇસ્માલભાઈ પટેલ એમના વતી દાન સ્વીકારશે, એનું સાલ ઉડાડી આપણે સ્વાગત કરીશું. ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ, પીરે તરીકત મંજૂર અહેમદ બાવા સાહેબ, ધારાસભ્ય માજી શ્રી ગ્યાસુદ્દીન શેખ સાહેબ, આપણા જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી નવસાદભાઈ સોલંકી સાહેબ, તેમજ ઘણા પણ નામી અનામી સન્માન બાકી છે, તો સ્ટેજ પર આવીને ભાઈ મહેદીનભાઈ એમનું સ્વાગત કરશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમયની મર્યાદાને સાથે રાખીને ચાલીશું. આપણા મોઘેરા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણા સ્ટેજના શોભાયમાન એવા માનનીય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ, ગ્યાસુદ્દીન શેખ સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી નવસાદભાઈ સોલંકી સાહેબ કાર્યક્રમ થાય છે, તો જ્યારે જ્યારે પણ આવો કાર્યક્રમ થાય ત્યારે તમારા સૌનો આવો જ સહકાર અમને મળશે. તો આનાથી પણ વધુ આપણે સારા એવા કાર્યક્રમો ગામને સમાજને ઉપયોગી થાય એવા કરીશું. તો સૌ પ્રથમ હું આજના આ કાર્યક્રમની અંદર આ સૌનું હાર્દિક સ્વાગત બાદ આપણા સ્ટેજના આપણા લોડીલા લોક લાડીલા ધારાસભ્ય શ્રી નવસાદભાઈને હવે આપણે વીએચ મકવાણા સાહેબ, પૂર્વ તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપણે આમંત્રણ કરીશું કે આ પ્રસંગને અનુરૂપ આપણને બે શબ્દ કહેશે, ટૂંકા જ પ્રવચન. તમારા ધારે આપણા સમૂહ લગ્ન એકતા સમિતિ આયોજિત આ છઠ્ઠા સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય એવા ગ્યાસુદ્દીન શેખ સાહેબ, ઇમરાન ખેડાવાલા સાહેબ, નવસાદભાઈ સોલંકી સાહેબ, આપણા હાજી મૌલાના અને તમામ મહાનુભાવો સ્ટેજ પરના. આ સમયે બીજી કોઈ વાત કરવાની હોતી નથી, પરંતુ એક જ વસ્તુ કહેવાની છે કે સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે સમાજની એકતાનું એક પ્રતીક છે. આપણે બધાની પાસે મતાંતર હોય, જુદી જુદી વાત હોય, જુદા જુદા વિચાર હોય, પરંતુ જ્યારે સમાજની વાત આવે, સમાજની એકતાની વાત આવે, ત્યારે આ સમૂહ લગ્ન છે એકતાનું પ્રતીક છે. આજે જે આ જન્મદિવસની આપણે જોઈ રહ્યા છીએ, હું તો લાખ લાખ અભિનંદન આપું છું આ સમૂહ લગ્ન સમિતિ કમિટીને કે એમને આ વિચાર આવ્યો અને આ છઠ્ઠી વાર આ સમૂહ લગ્ન કરી રહ્યા છે. હું પણ આ ગામનો જ વ્યક્તિ છું અને ખારાપાટ વર્કર સમાજ સમૂહ લગ્ન સમિતિના સાહેબ અમે 24 સમૂહ લગ્ન કર્યા છે અને સમાજની જે તાકાત છે, સમાજની જે એકતા છે, એ એકતાનું પ્રતીક બની રહે, એકમેકનો જે ભાઈચારો છે એ બની રહે. અને ખાસ કરીને આપણા વિસ્તારની અંદર હમણાં જ મેં આ જાહેરાત જોઈ હતી, આ વિસ્તારમાં
આપણી જે ઝુબેદાઈ બેગમ હાઈસ્કૂલ છે એ શિક્ષણનું પ્રતીક છે. તો અહીંયા બેઠેલા તમામને વિનંતી કરું છું કે આપણા બધા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપો, સારું શિક્ષણ આપો અને સારું શિક્ષણ મેળવ્યા પછી જો સારી રોજગારી મેળવશે તો સમાજની અંદર આવકનો એક સ્ત્રોત વધશે. બીજી વાત, સમાજ માટે જ્યારે આટલું બધું આ કાર્યકર્તાઓ કરી રહ્યા હોય ત્યારે હમણાં મેં જાહેરાત જોઈ હતી કે અમારે કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર પડી નથી, સ્વયંભૂ દાન આવી રહ્યું છે. તો એ આ સમાજની અંદરથી જે દાન આવી રહ્યું છે, સમાજની જે ભાવના છે એ ભાવનાને સમિતિને પણ હું ટકોર કરું છું કે કાયમી આ ભાવના તમારી જાળવી રાખજો. આજે જે 26 દીકરા દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાયા છે, એક દાતા દ્વારા સિલાઈ મશીન આપવામાં આવ્યા છે. નવસાદભાઈ, હું જાહેરાત કરું છું કે આ સમાજની, આપણા સમાજની કોઈ પણ દીકરીઓ હોય તો પાટડી ખાતે લાભ પાછળથી હું વિનામૂલ્યે સીવણ તાલીમ અને બ્યુટી પાર્લર તાલીમ કરું છું. કોઈને પણ જો સીવણની અને બ્યુટી પાર્લરની તાલીમની જરૂર હોય તો મારો સંપર્ક કરજો. શિક્ષણની બાબતમાં હમણાં 4 દી પહેલા આપણી ઝુબેદાઈ બેગમ હાઈસ્કૂલની અંદર અમે સીલિંગ પંખા 16 આપી ગયા છીએ. તો સમાજને સૌથી વધુમાં વધુ જે બાબા સાહેબની વાત છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. જો આપણામાં શિક્ષણ હશે તો જ સંગઠન થશે અને સંગઠન હશે તો જ કોઈ પણ અન્યાયની સામે આપણે સંઘર્ષ કરી શકશું. આપણી પાસે ઘણા બધા વક્તાઓ છે, ઘણા બધા વડીલો છે, અહીં બોલાવી મારું સન્માન કર્યું અને શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ ગરીબ વ્યક્તિને, કોઈ પણ ગરીબ બાળકને, સાહેબ મેં 45 બાળકો આ તાલુકાના એવા પસંદ કર્યા છે કે જેના માતા નથી ને પિતા નથી. આવા બાળકો જો કોઈ તમારા સમાજમાં, આપણા સમાજમાં આવે તો મારું ધ્યાન દોરજો. તમામ પ્રકારની સહાય આપવા માટે હું ખાતરી આપું છું. ખૂબ ખૂબ આભાર. અમને બોલાવી સન્માન કર્યું અને બોલવાની તક આપી. આયોજકનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને આ પ્રસંગે અહીંયાથી હું એક પણ જાહેરાત કરું કે અમારી સમૂહ લગ્ન સમિતિ જેનાબાદ ક્યારેય પણ કોઈની પાસે એક પણ રૂપિયો કે એક પણ વસ્તુ માંગવા ગઈ નથી. અને ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ. હવે ત્યાર પછી આગળના વક્તા ભાઈ મુન્ના ખાન કનાજવાલા શ્રીને હું વિનંતી કરીશ કે ત્યાર પછી પીરે તરીકે સભી બાપુ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો બાપુ આવો અને સમાજને કંઈક સમયને અનુરૂપ 2 બોલ કહેશે. પીરે તરીકે સભી બાપુ. ونحمده ونصلي ونسلم على رسوله النبي الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم मोजिस सामाइन इकराम अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज बड़ा मुक़द्दस दिन है वो और बड़ी खुशी की अजमत वाली बात है ये कि इस साल जो इस समूह लगन का आयोजन इस कमेटी की जानिब से जो किया गया है, रब्बुल आलमीन ने गोशे पाक सरकार रज़ियल्लाहु तआला के दुआओं के करम से और जिन जिन लोगों ने इस दुल्हे और दुल्हन के लिए जो कुछ भी अपनी जानिब से नजराना पेश किया है, उन तमाम लोगों का पहले शुक्रगुजार हूँ। और दूसरा कि जिस कमेटी की जानिब से जो कुछ भी इन लोगों ने जहमत और मेहनत की है, मेरे मौला परवरदिगार आने वाले इन सालों में इन तमाम लोगों को कामयाबी और कामरानी बेहद अता फरमाए। और जिन जिन लोगों ने यहाँ इस स्टेज पर जब अफराज हुए हैं, मेरे तरीके सरकार मंजूर अहमद बाहवा और तमाम दीगर उलमा इकराम बिलखुसूस तमाम हाज़िरीन मिल्लत जो कुछ भी यहाँ हाजिर हैं, उन तमाम लोगों का मैं शुक्र अदा करना चाहता हूँ कि इस मुकद्दस मौके पर वो लोग आए और
हमारा तमाम लोगों का जो कुछ भी मौला जिन जिन लोगों ने इस दिन और दुनिया की दौलत से जो कुछ भी अपना माल और जान का हिस्सा खर्च कर दिया है, उन तमाम लोगों का हौसला बुलंद अता फरमाए। मेरे मौला परवरदिगार गफूर रहीम में और आने वाले दिनों में और तमाम लोगों को इस मुकद्दस नेक काम के लिए परवरदिगार गफूर रहीम इजाफा अता फरमाए और गफूर रहीम इन दुल्हा दुल्हन की आने वाली जिंदगी में इन जोजाओं की भी खुशियां अता फरमाए। वाखिर दावानी अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। થેન્ક યુ બાપુ. ત્યાર પછી આગળના વક્તા આપણા સમગ્ર ગુજરાતની અંદર જેની નામના છે એવા જાણીતા સાહિત્યકાર શાહનવાજ શાહ બાપુ તરીકે જે ઓળખાય છે, શાહ બાપુને હું વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને અનુરૂપ આપને બે બોલ કહેશે. શાહ બાપુ. જરાબાદના અને પરગણાના આવેલ મહેમાનો, ગુજરાતની અંદર સતત આપણા માટે ટક્કર લઈને હકની લડાઈ લડતા અને આપણા માટે અવાજ ઉઠાવતા બે અમદાવાદના સાવજો યશુદ્દીનભાઈ અને ઇમરાનભાઈ, પછી આપણા માટે હંમેશા લડતા એવા નવસાદભાઈ, મંજૂર બાવા, બીજા અન્ય બાવા, હુસેન મામા, અન્ય મહેમાનો જે મારા સ્ટેજ પર હાજર છે, નામી અનામી મારા ગેડિયાના મિત્ર સરપંચ સાહેબ, મહેદીનભાઈ વડગામા સાહેબ, ઘણા જ બધા મિત્રોના બધા નામ નહીં બોલી શકું, પણ ખાસ તો હું આજે મુબારકબાદ દઈને મારી વાત પૂરી કરીશ કે સિકંદરભાઈ પ્રમુખ સાહેબને અને આજે કમિટીના મેમ્બરો છે એમણે જે કામગીરી જે અહીંયા નિભાવી છે એ 2-3-4 વર્ષથી સતત જે દુઆઓ લઈ રહ્યા છે એ દુઆઓ તમને ક્યાં ક્યાં કામ આવશે એ તો અલ્લાહ જ બહેતર જાણે છે. દુનિયામાં અને આખિરતમાં એનો શું મતલબ આપશે અલ્લાહ, એ અલ્લાહ બહેતર જાણે છે. બાકી અમે તો ખાલી વખાણી જાણીએ, બાકી જે તમે લોકો કામ કરો છો અને હમણાં હું ગ્રુપમાં છું નવસાદભાઈ, એ ગ્રુપમાં આજે આપણે ફોટા ફૂટે છે આ લોકો કરિયાવર જે આપ્યું છે ને સગી દીકરીઓને ના આપે ને એવું કરિયાવર આ લોકોએ આપ્યું છે, અને એવું સુંદર કરિયાવર તમારી છોકરીને સગી દીકરીને પણ નથી આપતું એવું કરિયાવર આપ્યું છે. એના માટે હું ખૂબ ધન્યવાદ પાઠવું છું. ખાસ સિકંદરભાઈની મહેનત અને જબરદસ્ત મહેનત, અલ્લાહ ખૂબ બધું આપે સારું. થેન્ક યુ, જઝાકલ્લાહ, અલ્લાહ ખૂબ બધું આપે. થેન્ક યુ. આ કાર્યક્રમ કોઈ અમારી મહેનતથી નથી, આ કાર્યક્રમ અમે પણ કર્યો નથી, આ કાર્યક્રમના ફક્ત અમે નિમિત્ત છીએ. પણ ખુશ અને ગૌરવની વાતનું છે કે આ કાર્ય કરવા માટે પરવરદિગારે અમારી પસંદગી કરી છે, એના બદલ હું અને મારી સંપૂર્ણ ટીમ ખૂબ ગૌરવવંતી છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતની અંદર આપણા રાજકીય આગેવાનો કે જ્યાં પણ શાસન સામે કે પ્રશાસન સામે, સરકારમાં કે સડક ઉપર, વિધાનસભામાં કે કચેરીઓમાં જ્યાં પણ લડવાનું થાય, સમાજને જ્યાં પણ પીડા થાય, સમાજને જ્યાં પણ ન્યાય થાય અને સમાજને જ્યાં જરૂર પડે ત્યાં સમાજની સાથે ખભોથી ખભો મિલાવી અને આપણી સાથે રહેતે એવા આપણા બંને આગેવાનો ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ, ધારાસભ્ય જમાલપુર, અને આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગિયાસુદ્દીન શેખ સાહેબ જે શાહપુર ખાનપુરના પૂર્વ ધારાસભ્ય હતા, એવા આપણા ગૌરવવંતા રાજકીય નેતાઓને અહીંયા ગણે આપણા માટે એમણે જગ્યા આપી આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા આપણા સ્ટેજ પર પધારેલા છે. ત્યારે હું એક કમિટીના પ્રમુખ તરીકે અહીંયા હું એમને આવકારું છું, અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે નવસાદભાઈ આપણા વિસ્તારના ધારાસભ્ય હતા અને વિધાનસભા હોય કે કચેરીઓ હોય, સડક હોય કે બીજે કોઈ પણ જગ્યાએ લડવાનું હોય, નવસાદભાઈ આપણી સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહ્યા છે. આ તકે હું એમને ખૂબ દિલપૂર્વક એમનો
હું અહીંયા આગળ સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું. આપણા કોમના રાવત, આપણા સૌના પીરે તરીકત, આપણા લોક લાડીલાને ચહીતા એવા આપણા પીરે તરીકત મંજૂર બાવાને પણ હું અહીંયા આગળ આ કમિટી વતી આવકારું છું, સ્વીકારું છું, અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. તેમજ આપણા અહીંયા આગળ આપણા અવસરને રૂડો બનાવવા આ પ્રોગ્રામ કરીએ છીએ. એમાં સૌથી મોટા એવા દાતા 5 છે. એવા 5 દાતા જે મુન્નાભાઈ, મહેમૂદભાઈ, અલીભાઈ, મોમિન એનકે ગ્રુપ વાળા શાંતિપુરા, બીજા આપણા મુખ્ય દાતા મુન્નાભાઈ જે મુન્ના ખાન ની પણ ઓળખાય છે અને એમનું નામ છે ફિરોજ ખાન મોહમ્મદ ખાન પઠાણ, એવા તનાજ વાળા જેમને 1.5 કિલો ચાંદીના છડા આપી અહીંયા આગળ દાન આપ્યું છે. તેમજ તેમની સાથે 1,11,000 રૂપિયાનું જેમને દાન આપ્યું છે એવા ઉસ્માનભાઈ નિજામભાઈને પણ અહીંયા આગળ હું સ્વીકારું છું, આવકારું છું. તેમજ એક દીકરીનું સંપૂર્ણ ખર્ચ જેમને આપ્યું છે એવા આદમભાઈ ભારતીય સાહેબને પણ હું અહીંયા આગળ આવકારું છું, સ્વીકારું છું. અને એવી જ રીતે આપણા સાજીદભાઈ ડેલિકેટ જેમણે આ તમામ મંડપ, સ્ટેજ, લાઇટ, ડેકોરેશન અને 21,000 રોકડા આપ્યા છે એવા સાજીદભાઈને પણ હું અહીંયા આગળ આવકારું છું. આ કાર્યક્રમમાં હું બીજાના નામ લેવા કદાચ કાર્યક્રમની આપણે સમય મર્યાદા જોતા હું ના લઈ શકું તો માફ કરશો, પણ હું અહીંયા આગળ 2 વાત કહેવા માંગુ છું કે અહીંયા આગળ આ આપણો 6થો સમૂહ લગ્ન છે અને આ 6થો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે. પણ સાહેબ હું ખૂબ અમારી નહીં પણ આ બેઠેલા સામી શ્રોતાઓની જ મહેરબાની છે કે અમને આ દિવસ સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું દાન લેવા જવું પડ્યું નથી. આ અમારા માટે ગૌરવની વાત છે. આ ગૌરવ અમારું નથી પણ આ સામે બેઠેલા બધા શ્રોતાઓ, દાતાઓ અને જે દાન આપેલા છે એવા દાનવીરોનું છે જેમણે આપણને ખૂબ મદદ કરી છે. આ તકે હું એમનું પણ ખૂબ અભિનંદન આપણે આપવા પડે. હવે બીજી વાત આપણે કરીએ કે આ સમૂહ લગ્ન એ એક સામાન્ય વસ્તુ છે. ઘણા 5 મિત્રોએ જ્યારે આજથી 10 વર્ષ પહેલા મારી પાસે આવ્યા અને એમને અપીલ કરી કે આપણે જેનાબાદ ગામમાં મસ્જિદ બનાવી છે તો એમના માનને આપણે માન સ્વીકાર્યું અને આપણે એક નિર્ણાયક તબક્કા પર ગયા કે કઈ વાંધો નહીં. જ્યારે 5 લોકો આપણી પાસે અપેક્ષા લઈને આવ્યા છે તો એ પણ આપણે કરીએ. તો હું એની પણ અહીંયા આગળ જાહેરાત કરું કે એક સાહેબ અમે અહીંયા મસ્જિદ બનાવી છે જેમાં 80 લાખ રૂપિયા ફક્ત જેનાબાદના જ છે, ફક્ત જેનાબાદ એવા 80 લાખ રૂપિયા ગામમાંથી અહીંયા આગળ ડોનેશન મેળવ્યું છે અને મસ્જિદ ફર્સ્ટ ક્લાસ ચાલી અલ્લાહનું ઘર અહીંયા આગળ ઇબાદત થઈ રહી છે. તેમજ મારે એક બીજી પણ વાત કરવી છે. આપણો સમાજ ખૂબ દુઃખી સમાજ છે, આપણો સમાજ ખૂબ ગરીબ સમાજ છે, આપણા સમાજ એટલો શિક્ષિત સમાજ નથી. છતાં હું જેનાબાદને અભિનંદન આપું છું, અમારા જેનાબાદના સ્ટેટને અભિનંદન આપું છું કે આજથી 40-50 વર્ષ પહેલા એમના સારા વિચારોને લઈ અને એક શિક્ષણ કર્યું અને શિક્ષણનું સિંચન કર્યું અને સિંચનમાં અમારા અહીંયાના પ્રિન્સિપાલ શ્રી પઠાણ સાહેબે એનો બહુ મજબૂતાઈથી એનું સિંચન કર્યું. તો જેનાબાદની અંદર દરેક ઘરમાંથી એક સરકારી નોકરિયાત છે, એ પણ એક ખૂબ સારી વાત છે. હવે આપણે સમાજને મારે કહેવું છે કે ખૂબ ટૂંકા સમાજો આપણે દાખલા લેવા પડે, એમને પણ અભિનંદન આપવા પડે કે જૈન સમાજોનું ઘર ગામમાં ગોળીએ ને તો એક બે જ હોય પણ એમની કોલેજો ચાલતી હોય, એમના છાત્રાલયો ચાલતા હોય. ઠક્કર સમાજ પણ એક 2-4 હોય પણ એમના પાસેથી આપણે શીખવું પડે કે એમના પણ છાત્રાલયો ચાલતા હોય, એમની શાળાઓ ચાલતી હોય, એમની કોલેજો ચાલતી હોય પણ હજુ પણ આપણે બીજા સમાજો વિચારીએ કે જેમની સંખ્યા છૂટફૂટ છે અને બધા આપણે આપણા જિલ્લાના સ્ટેજ ઉપર જોઈએ તો જિલ્લાની અંદર આ બધા જ સમાજોની શાળાઓ પણ હશે, કોલેજો પણ હશે અને એમના છાત્રાલયો પણ હશે. પણ આપણા દુઃખ સાથે કહેવું પડે કે આટલો બધો મુસ્લિમ સમાજ અહીંયા એકત્રિત થયો છે. આટલા બધા મુસ્લિમ સમાજ હોવા છતાં, આટલા બધા ગામોના ગામ ભરેલા હોવા છતાં એક પણ છાત્રાલય મુસ્લિમ સમાજનું સુરેન્દ્રનગરમાં નથી. આ ખૂબ દુઃખની વાત છે. એક પણ કોલેજ, એક પણ શાળા
આપણા સુરેન્દ્રનગરની અંદર જિલ્લાની અંદર આપણે નથી. સુરેન્દ્રનગર આપણો પેલેસ છે. અહીંયા કણે આપણા બાળકો ભણે, હોશિયાર થાય, લખે અને સુશિક્ષિત થાય એના માટે આપણા પ્રયાસો ખૂબ થયા પણ સફળતા નથી મળી. આપણે અહીંયા કણે આપણા મહેમાનો આવ્યા છે ત્યારે મારે એક અપીલ કરવી છે. આ અપીલમાં અમને દાદ તમને દેખાતો હોય તો અમે એક સરળ સેવા નામનું ટ્રસ્ટ ઊભું કર્યું છે, જેનું રજીસ્ટ્રેશન કરવા આપ્યું છે. અને આ ટ્રસ્ટ અહીંયા ગણે આપણે ટૂંક જ સમયની અંદર જેનાબાદ ગામની આજુબાજુમાં એક જગ્યા 5 વીઘા લીધી છે. પણ જગ્યા જો બીજી મળે તો આપણે જગ્યા બદલાવી છે. આપણે અહીંયા ગણે ભવ્ય શૈક્ષણિક સંકુલ ઊભું થાય અને આપણે એક ખૂબ મજાનું અહીંયા ગણે શાળા સંકુલ ઊભો કરીએ એના માટે આપણે એક જાહેરાત કરીએ છીએ. અગાઉ આપણે જાહેરાત કરેલી, લોકોએ દાન પણ લખાવેલા, પણ આપણે કોઈની પાસે હજુ સુધી દાન દેવા ગયા નથી. પણ હું અપીલ કરીશ કે અહીંયા આગળ આપણે સમાજને ખૂબ જરૂર છે. એ શિક્ષિત હશે તો બધું મળવાનું છે. જો શિક્ષિત નહીં હોય તો છે પણ નથી રહેવાનું. એટલે હું અપીલ કરીશ કે અહીંયા આગળ આપણે શૈક્ષણિક સંકુલનું અહીંયા આગળ આપણે એક જાહેરાત કરીએ છીએ, પણ એની સાથે એક આપણે એડવાઇઝરી બોર્ડ, એક આપણે સલાહકાર સમિતિ, એક બોર્ડની નિમણૂક કરવી છે. એ બોર્ડની અંદર આપણે રજીસ્ટ્રેશન ટેબલ ઉપરથી થશે. જે પણ મિત્રોએ આ કાર્યમાં એમનો સહકાર આપવો છે તે રજીસ્ટ્રેશન ટેબલ ઉપર તેમનું નામ લખાવી શકે છે. આપણે અહીંયા આગળ કારણ કે એક એડવાઇઝરી બોર્ડ આપણે નિમણૂક કરીશું અને આ બધાના સલાહ મશવરાથી જ આપણે કઈ પ્રકારનું સંકુલ બનાવવું, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવી, ગુજરાત મીડિયમ સ્કૂલ બનાવી, KGN થી આપણે સ્ટાર્ટ કરવું કે પછી સીધી કોલેજ બનાવી, એ બધું આપણે જે એડવાઇઝરી બોર્ડ બનશે એ પ્રમાણે આપણે નક્કી કરીશું. આ તકે આજ મને આટલું કહેવાનો મોકો મળ્યો છે એ બધાનો આપણે આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ પાઠવું છું. અને આપણા આમંત્રણને માન આવી આપણા મહેમાનો જ્યારે આવ્યા છે ત્યારે હું આ મહેમાનોને હું ખૂબ આવકારું છું, અભિનંદન પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું. ધન્યવાદ.